મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીઓની મજાની લાઈફ. સવારના વાગ્યા છે 8. નાસ્તા પાણી કરી લીધા છે અને બા કસરત કરી રહ્યા છે પગની. નીવા અત્યારે કસરત કરાવતી હતી પણ હવે થોડીક વાર પછી કે ધીમે ધીમે થોડી કસરત ચાલુ કરી દીધી છે અને ડૉક્ટરે બતાવવા જવાનું છે શનિવારે. પછી નવી કસરત ત્યાંથી એ લોકો ફિઝિયોથેરાપી વાળા લખાઈ દે, ત્યાં કસરત કરાવવાની થશે. નીવાબેન ઘુમેડે છે ફોન. જીયાનભાઈ નાસ્તો કરી લીધો છે. શું બનાવો છો? ચણાનું શાક. કાલે ચने का શાક है. દેશી ચણા કહેવાય કાલે. ઓકે, દેશી ચણાનું શાક. કેવું બનાવવાનું? બોલું છોલે ચલવામાં આવે એવું બનાવવાનું છે કે સાદું કોરું મોરું કે ગ્રેવી વાળું? ગ્રેવી વાળું જ ભાવે છે મને તો. એમ ગ્રેવી વાળું હોય તો મજા આવે. કે કોરું મોરું પછી ગળે નથી ઉતરતું હાવ. તો જીયાનનું અલગ કાઢી ને થોડું કોરું મોરું, બીજું હોય શું જાય એમાં? વઘાર કરવા ટાણે જરા કોરું કાઢી લેવાનું એમાંથી બહાર. બરાબર. દેશી ટમેટા બા લઈ આવ્યા હમણાં ઈ. સરસ. હાલો ભાઈ, દેશી ટમાટા તો હાલે છે આપણે જોરદાર. ચાલો તો હવે જઈએ. 8:30 વાગે એટલે ઓફિસે જવા માટે નીકળીએ. બાકી કાલનો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ ઓફિસે જઈને પછી થોડી વાર પછી. બચી ગયો ફોન, અત્યારમાં પડી જતો. બાલ બચ ગયા ફોન ભાઈ. અત્યારમાં હાથમાંથી પડી જાત ફોન. સીતારામ મકાભાઈ, સીતારામ મુરાભાઈ, જય શ્રી કૃષ્ણ વિરલભાઈ. શું લગાવું ભાઈ તમારે? જય શ્રી કૃષ્ણ. શું લગાવવાનું કહેતા હતા? નવા નિયમ. અલા વોન્ટેડ કોણ છે આ? રાજુ કાકા વોન્ટેડ લાગે છે અહીંયા તો. મરાઈ ગયા એટલે એવું છે. કઢાવાટ શું કરવું પડશે? સેટિંગ હવે સેટિંગ ન કરાય ભાઈ, લાંબા થઈ જાય નકર. અમારે કાંઈ કામ નથી ભાઈ અત્યારે. તો મળશે તો આપીશ ભાઈ તમ તારે. વોન્ટેડ લિસ્ટમાં નામ હોય એની કામ લેવાય ભાઈ. બરાબર ને? હા બોલો. 50,000નું કાંઈ નહીં, તમે 25નું કરાવો એટલે હું 50નું કરાવું. બીજું હોય કે બરાબર ને વિરલભાઈ? એ શું કામ 50% જ રાખીએ આપણે. તો આપણે એ 25નું કરાવવા, લાખનું તમારે કરાવવાનું એટલે મારું થઈ જાય. તમને લાખનું કરાવો, 50 એમાંથી કરાવી દો. બરાબર ને? મજાકની વાત ક્યાં છે? કાંઈક છે તો તમારા બાજુવાળા છે અત્યારે દીપુ કાકા ફાસ. અમારે તો ભાઈ ઠેકાણા જ નથી ક્યાંય. પાછળ ઉડે આવે છે, દૂર દેખાતા નથી ક્યાંય. દીપુ કાકા એટલા આગળ છે ભાઈ. ભાઈ દીપુ કાકાની વાત ન થાય હો ભાઈ. દીપુ કાકાની વાતો આપણે પછી કરવા જાય ને ત્યાં કહીએ આપણે. ચાલો હાલો ભાઈ, થોડુંક કામ કરી લઈએ. વાગ્યા છે 9, 9:15 થાય એટલે માર્કેટ ચાલુ થાય. ચાલો મળીએ થોડી વાર પછી. આપણે આવી ગયા છીએ અત્યારે કતારગામ ઝોન ઓફિસની અંદર. નીવાના દાખલામાં સુધારો કરવાનો હતો. આખા નામનું હમણાં આવ્યું છે ભાઈ નવું સરકાર તરફથી, તો એનું જોવા માટે આવ્યા છીએ. પૂરા નામની મગજમારી આવી છે ભાઈ. પાછું દાખલામાં સુધારા વધારા કરવાની દફા આવી છે. તો એ થઈ તો ગયું છે. હવે પાછું હવે 5 દિવસ પછી આવવાનું ફોર્મ ભરવા માટે. ચાલો ઘરે જઈને પછી વિગતવાર વાત કરીએ. ઓફિસેથી છૂટીને સીધા આપણે ગયા હતા એસએમસીનું જે આપણે દાખલામાં સુધારા કરવાના હતા, નીવા અને જીયાનના બંનેના. એટલે હવે નવો નિયમ આવ્યો છે કે ભાઈ
જામકંડોળા બાજુ. અટક હોય એ પાછળ લગાડવાની નામથી, એટલે આખું નામમાં સુધારો કરવાનો. એની પહેલાં એની અરજી આપવાની, અરજી આપીને પછી આપણે 7-8 દી પછી પાછા બોલાવે આવતું જ હોય કે જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેનો મિક્સ દાખલો મળી જાય, એટલે ઇંગ્લિશ દાખલો અલગથી કાઢવો ન પડે. અને હવે ફરજિયાત થઈ ગયું છે, તો તમે પણ નામ સુધારો કરી નાખજો દાખલામાં છોકરાઓના. અને અટક સરનેમ પાછળની સાઈડ લગાડવાની આવી ગઈ હવે, પહેલાં આગળ લાગતી હતી, હવે પાછળ લાગે છે. એટલે એ પ્રોસેસ બધી વધી ગઈ છે, તો એ દાખલાનું કરાવી નાખજો, એ જરૂરી છે. કારણ કે અત્યારે બહુ ટ્રાફિક હતો નહીં કાંઈ, એટલે બરાબર છે. અને અત્યારે મનીષા પાલક સુધારી રહી છે, મમ્મી કરે છે આરામ. આજે પાલકનું શાક બનાવવાનું છે કે પાલકના ભજીયા બનાવવાના છે? પાલકનું શાક. અને ચાલો આજે તો પાલકનું શાક જમવાનું છે. બાકી એસએમસી આ સરકાર નવા નિયમ લઈ આવ્યા જ કરે છે. એક એડ્રેસ સરખું કરી લે ત્યાં બીજું એડ્રેસ આવી જાય છે, બીજું એડ્રેસ સરખું કરી લે ત્યાં પાછું એમ કે નામ આગળ પાછળ કરો. એટલે તમે જમવાના છો? હા, નો ખાધું તો વિડિયો બનાવી તમારો. કાંઈ વાંધો નહીં, બનાવજે વિડીયો. પાલક તો કોઈ દી ખાતા નથી કે પાલક જમવાનું. પાલકનું કંઈક બીજી આઈટમ બનાવે ને તો ખાય ને. અમે પાલકના ભજીયા બનાવી નાખ તો ખાય. હેલ્ધી વસ્તુ જ ખવાય, એમાં પછી ઓલું તેલ વાળું કરીને કરવા ખાવું જોઈએ. પાલકનું જ્યુસ કરીને પી હોય ને, તો કરી દેવાનું. સવારે હોય પાલકનું જ્યુસ, અત્યારે ન પીવાનું હોય. ક્યારેય પીવાય, ગમે ત્યારે પીવાય. પાલકના જ્યુસ કે અત્યારે પીવાતા છે? ખાલી એમ કે આ શાક હું ખાઈશ, પણ ખાય હું નથી ખાવાનું. જો બસ ને આવી ગઈ લાઈન. હે બીજાને તો સલાહ આપે. હા, હેલ્થી જે ખાતા હોય એને ખવાય જ છે ભાઈ. પાલકનું ભાગ ભાવતું હોય તો ભાઈ, જેને પાલકનું શાક ભાવતું હોય એને ખવાય હો પાલકનું શાક. મને નથી ભાવતું, મને એકઈ ગ્રીન આઈટમ જ શાક નથી ભાવતા એકઈ. એટલા માટે લીલોતરીના એકઈ શાક જ નથી ભાવતા મને ભાઈ, એટલે હું લીલોતરી ખાતો નથી. મારે કઠોળના શાક હોય કાયમ માટે. તમે અમારા બ્લોગ જોતા હોય તો તમે બપોરના ટિફિનમાં મારે લગભગ લીલોતરીનું શાક હોય જ નહીં. ખાલી એક બટાકાનું શાક હાલે બસ, બાકી ઊંધિયું હોય તો એ હાલે પાછું લીલોતરીમાં. શાક ચાપડી છે એવું બધું હાલે. હારું હારું ભાવે છે. હા એમ સારું હોય એ બધું ભાવે આપણે, એવું કાંઈ નહીં. એમાં લીલોતરી હોય તો હાલે, સારું હોય ને તો. લીલોતરીમાં શું હોય? આવું જ હોય. હા, મેથી હોય, પાલક હોય, તાંજોળીઓ હોય, એવું ખવાય. એટલે ખાવું તો છે જ આપણે, પણ કાંઈક બીજે ઊંધિયું ને એવું બનાવેલું હોય ને તો એમાં હાલે, એમાં મજા આવે. બાકી તો કઠોળના શાક ઓલવેઝ આપણને ભાવે જ છે. તો ચાલો મળીએ થોડી વાર પછી, કારણ કે હવે જમવાનો ટાઈમ થઈ જશે. હમણાં વાગ્યા છે તો 6:30 થયા છે. મમ્મીને હમણાં વહેલી ભૂખ લાગી જાય છે, પણ તોય આપણે ટાઈમ તો અહીંયા 7:30 પછી જ મળે છે ખાવાનું. ત્યાં સુધીમાં બીજું કંઈક ચટર બટર કરી લીધું હોય, સફરજન ને દાડમ ને ચીકુ ને એવું કાંઈ હોય એ ખાઈ લે એટલે હાલે. મોડું ખાય એટલે હાલે, પછી હું સવારે પડે નહીં વહેલું, એટલા માટે થોડુંક મોડું ખાઈ જાય છે. ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો જમવાનું તૈયાર છે. પાલકનું શાક, છાશ, બાજરાનો રોટલો અને પાલકનું શાક છે. મમ્મી ઘી તો સોંપડો રોટલામાં. ઘી ને એવું ખાવો તો જ આમ થોડીક હાડકામાં કેલ્શિયમ ને. આ ઘી નો ખાધું ને એટલે ઘાઈ જાય મમ્મી. આ ઘી હોય ને એટલે ઓઇલ, હાડકામાં ઓઇલ મળે એટલે સારા રહીએ. હવે ખાઓ એમ? સરસ લ્યો, હવે ખાઓ. રિપ્લેસમેન્ટ થઈ ગયું પછી કે ખાઓ. આપણી હાટે બની રહ્યું છે રોટલી અને કેળા. રોટલી સાથે કેળા અને કચુંબર કરીને ખાવાનું છે ભાઈ. જીયાનભાઈ ગયા છે, એનો સ્કૂલનો પેલો પ્રોજેક્ટ ચાલુ છે, મારી ટ્રેનમાં થોડું ઘણું બાકી છે, તો એના બનાવવા માટે ગયો છે. મારે ખાઈ લેવાનું છે પછી જીયાન લઈ આવીને પછી ખાવાનું છે. હે થઈ ગયું છે? કાંઈ કેટલા તું લઈ આવી દઈશ? ઓકે ચાલો હવે આપણે જમી લઈએ. અને જો તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને તમારા મિત્ર મંડળ અને ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો, જેથી કરીને બ્લોગ બનાવવાની મજા આવે. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. જોડાઈ રહેજો મારી સાથે. જય શ્રી કૃષ્ણ.